સ્વમંજુલાબેન સિદ્ધપુરાની પુણ્ય સ્મૃતિમાં નેત્ર યજ્ઞ એવં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગીય મંજુલાબેન વજુભાઈ સિદ્ધપરાની પુણ્યતિથિમાં સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની હોસ્પિટલની તબીબી સેવાએ નેત્ર યજ્ઞ અને ગુજરાત સરકારના હોમિયોપેથ દવાખાના વિભાગ અમરેલી જિલ્લાના પંચાયતના ડૉક્ટર મનીષભાઈ જેઠવાની સેવાથી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. સ્વમંજુલાબેન વજુભાઈ સિદ્ધપુરા પરિવારના પુત્રવધુ ભારતીબેન સંજયભાઈ સિદ્ધપરા અને વજુભાઈ બાબુભાઈ સિદ્ધપરા પરિવારની પુત્રી રત્નો સોનલબેન પરેશભાઈ મકવાણા, શ્વેતાબેન દીપકભાઈ મકવાણા, દિશાબેન ધ્રુવભાઈ ઠક્કર સહિતના પરિજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. આ નેત્ર યજ્ઞમાં મોતિયાના દર્દી નારાયણોને સંપૂર્ણ મફતમાં નેત્રમણી આરોપણ, દર્દીઓને લાવવા લઈ જવા, રહેવા, જમવા, દવા, ચશ્મા, ઓપરેશન સહિતની તમામ સુવિધા વિનામૂલ્યે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટ તરફથી આપનાર છે. આ સેવા યજ્ઞમાં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ, સ્વયંસેવીઓએ સેવા આપી હતી. ખૂબ મોટી સંખ્યામાં દર્દી નારાયણોની તપાસ સારવાર કરાઈ હતી.